જય ગુરુદેવ. આપણે નવરાત્રિ સાધના અનુષ્ઠાન વિશે જાણ્યું, એમાં શું કરવું એ પણ જાણ્યું, પણ હવે આપણને એમ થાય કે એકાગ્રત મન રહેતું જ નથી, મન ભટકી જાય છે. તો એકાગ્રતા વધારવા શું કરવું એનું આપણને ગુરુદેવે સરસ માર્ગદર્શન આપ્યું છે. તો આવો તમને આમાં એકાગ્રતા વધારવા શું કરવું એના વિશે તમને વાંચી સંભળાવું છું. તો એકાગ્રતા વધારવા માટે પ્રાણાયામ અત્યંત ઉપયોગી છે. જપ શરૂ કરતાં પહેલાં સાધકે બ્રહ્મ મુહૂર્તમાં 10થી 15 મિનિટ પ્રાણાયામ કરવા જોઈએ. એનાથી મનની શક્તિઓ કેન્દ્રિત થશે અને ખૂબ એકાગ્રતાથી સાધના અનુષ્ઠાન થઈ શકશે. મનમાં દિવ્ય પ્રકાશ ફેલાશે. જે રીતે સૂર્યનો પ્રકાશ સમગ્ર સૃષ્ટિને પ્રકાશિત કરે છે, એ જ રીતે ગાયત્રી ઉપાસકના અંતઃકરણને પ્રકાશિત કરે છે. ગાયત્રી ઉપાસના શરીર, મન, બુદ્ધિ અને આત્માના સમગ્ર કલ્યાણનું એક અત્યંત પ્રભાવશાળી સાધન છે. તેની નિયમિત સાધના કરવાથી સાધકના વિચાર, ભાવનાઓ અને દ્રષ્ટિકોણમાં પોઝિટિવ પરિવર્તન આવે છે. ગાયત્રી મંત્રોના જપ કરવાની સાથે સાથે તેના અર્થનું ચિંતન પણ કરતા રહેવું જોઈએ. એનાથી ઉપાસનાનો વધારે લાભ મળે છે. એટલે આપણે આખો જ એનો અર્થ રેગ્યુલર આખો જ ના બોલી શકાય, તો એટલું તો અવશ્ય કરવું જોઈએ કે અમે સદબુદ્ધિ, હે પરમાત્મા, અમારામાં સદબુદ્ધિને અમે ગ્રહણ કરીએ છીએ અને એ પરમાત્મા અમને સન્માર્ગે ચાલવાની પ્રેરણા આપે છે. આટલો ભાવ તો અંદર કેળવવો જ જોઈએ. નવરાત્રિ સાધના કરતી વખતે સાધકે મન, વચન અને કર્મને પવિત્ર તથા સંયમિત રાખવા જોઈએ. વિચારોમાં પવિત્રતા, આહારમાં સાત્વિકતા અને વ્યવહારમાં પ્રામાણિકતા તથા વિનમ્રતા રાખવા જોઈએ. એ રીતે સાધના કરવાથી આપણી અંદરનો અંધકાર દૂર થશે અને આત્મજ્યોતિ પ્રજ્વલિત થશે. સાધકે સત્યનું પાલન કરવું જોઈએ. શાસ્ત્રોએ આદેશ આપ્યો છે કે સત્યમ બ્રુયાત, પ્રિયમ બ્રુયાત, ન બ્રુયાત સત્યમ અપ્રિયમ. આ વાણીને મધુર તથા સંયમિત રાખવાનો સિદ્ધાંત છે. સાધકે સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અસ્થેય, અપરિગ્રહ વગેરેનું પાલન કરવું જોઈએ. જો આપણે નવરાત્રિના 9 દિવસ સુધી આત્મશિક્ષણના રૂપમાં આ બધાનો અભ્યાસ કરીશું તો પછી તે આપણા જીવનનું અંગ બની જશે અને આપણું જીવન દિવ્ય, નિર્મળ, નિષ્પાપ અને પ્રકાશિત બની જશે. તો આવો આપણે પણ આપણા જીવનને દિવ્ય બનાવવાના રસ્તે આગળ વધીએ અને ગાયત્રી અનુષ્ઠાનની 9 દિવસની નાનકડી સાધનામાં જોડાઈએ, એનો લાભ લઈએ. અને તમે આ જ વિડીયો બધા જને ફોરવર્ડ કરજો, તમે પોતે એનું અનુકરણ કરજો અને શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય ગુરુદેવ.